નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પાઠ 15 કેટલીક કુદરતી ઘટનાઓ વિશે અભ્યાસ કરીશું. આ પાઠની અંદર આપણે વીજળી કેવી રીતે પડે છે, બરાબર, વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તેમજ ભૂકંપ જેવી ઘટનાઓ કેવી રીતે બને છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે આજે પાઠની શરૂઆત કરીએ. ધોરણ 7માં તમે પવન, વાવાઝોડું અને ચક્રવાત વિશે આપણે શીખી ગયા હતા, બરાબર, જેની અંદર પણ આપણે ગાજવીજ સાથે વીજળી કેવી રીતે પડે છે એના વિશે આપણે થોડો અભ્યાસ કર્યો હતો. તમે શીખી ગયા કે વાવાઝોડું એ માનવ જીવન તથા સંપત્તિને પુષ્કળ નુકસાન પહોંચાડે છે. આપણે જાણીએ છીએ કે તોફાની વરસાદ સાથે જ્યારે વાવાઝોડું ફૂંકાય ત્યારે માનવ જીવનને ઘણું બધું નુકસાન થાય છે, એની આર્થિક સંપત્તિને પણ ઘણું બધું નુકસાન થતું હોય છે. તમે એ પણ શીખ્યા હતા કે કેટલીક હદ સુધી તમે તમારી જાતને આ વિનાશ ઘટનાઓથી બચાવી શકો છો, અને આપણે એ બાબત પણ શીખી ગયા હતા કે આવી ઘટનાઓ બને ત્યારે આપણે કઈ રીતે એમાંથી પોતાની જાતને બચાવી શકીએ એના વિશે પણ આપણે શીખ્યા હતા. આ પ્રકરણમાં આપણે બીજી બે વિનાશક ઘટનાઓ વિશે ચર્ચા કરવાના છે. એમાં એક છે વીજળીનું પડવું તથા ભૂકંપ, બરાબર. ગાજવીજ સાથે વરસાદ પડે ત્યારે ઘણી વખત વીજળી પડવાની ઘટના બને છે, તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. અને ભૂકંપ કેવી રીતે થાય છે એના વિશે આ પાઠની અંદર આપણે ચર્ચા કરવાના છે. આપણે આ ઘટનાઓથી થતા નુકસાનને કેવી રીતે ઘટાડી શકીએ એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. પહેલાં જોઈએ 15.1 વીજળી. જ્યારે વાયરો ઢીલો થઈ જાય ત્યારે વીજળીના થાંભલા ઉપર તણખા થતાં તમે જોયા હશે, બરાબર. ઘણી વખત આપણે જોયું હોય કે પવનના કારણે શું થાય છે, બે વાયરો, વીજળીના વાયરો ઢીલા હોય તો પવનના કારણે શું થાય છે, બંને એકબીજાને અડકે એટલે શું થશે, તણખા થાય છે. જ્યારે પવન ફૂંકાવાને લીધે વાયરો હલતા હોય ત્યારે આ ઘટના ખૂબ જ સામાન્ય છે. આપણે વાત કરી તેમ જ્યારે ખૂબ ઝડપી પવનો ફૂંકાય ત્યારે જે વીજળીના તાર ઢીલા પડેલા હોય તે શું થશે, હલનચલન થશે, અને જો બે તાર એકબીજાના સંપર્કમાં આવશે એટલે શું થશે, તણખા ઉત્પન્ન થશે. જ્યારે સોકેટની અંદર પ્લગ ઢીલો હોય ત્યારે પણ તેમાં તમે તણખા થતા જોયા હશે, બરાબર. ઘણી વખત ઘરની અંદર પણ વાયરિંગમાં પ્લગની અંદર જો સોકેટમાં આપણે કોઈ પિન નાખીએ અને ઢીલી હશે અને સ્વિચ ચાલુ કરીએ ને તો તરત જ એ શું થશે, તણખા ઉત્પન્ન થશે. વીજળી પણ એક મોટા પાયે થતો વિદ્યુતનો તણખો જ છે. અને આ જે વીજળી પડવાની જે ઘટના બને છે, બરાબર, કુદરતી રીતે વીજળી પડવાની જે ઘટના બને છે એ પણ શું છે, એક પ્રકારનો વિદ્યુતનો સ્ત્રોત જ છે. પ્રાચીન સમયમાં લોકો આ તણખાનું કારણ સમજી શકતા નહોતા. પહેલાંના સમયની અંદર લોકો આ વીજળી કેવી રીતે પડે છે એનું કારણ સમજી શકતા નહોતા, માટે તેઓ વીજળીથી ડરતા હતા, બરાબર. અને એ સમયે તો લોકો ખૂબ જ ભયભીત રહેતા. વીજળી ક્યારે પડે કાંઈ નક્કી નહીં, એટલે ચોમાસામાં ખાસ કરીને તોફાની ગાજવીજ સાથે વાવાઝોડું આવે અને વીજળી પડે ત્યારે લોકો ખૂબ જ ભયભીત થઈ જતા. એવું માનતા કે આ એક ઈશ્વરનો કોપ છે, અને એમની એવી માન્યતા હતી કે આ ઈશ્વર એટલે કે ભગવાનનો કોઈ કોપ છે, એટલે કે ક્રોધ છે, બરાબર. ઈશ્વર ક્રોધમાં આવે અને કોઈક આવી ઘટના કરે છે એવું એ લોકો વિચારતા હતા. અલબત્ત હવે આપણે સમજીએ છીએ કે વીજળી થવાનું કારણ એ વાદળોમાં એકઠો થતો વીજભાર છે, પરંતુ આપણે વિજ્ઞાનની અંદર ઘણું બધું શીખ્યા, બરાબર. વૈજ્ઞાનિકોએ ઘણી બધી શોધ કરી, સંશોધન કર્યા અને એના આધારે આપણને એના તારણો આપ્યા છે કે આ વીજળી કેવી રીતે પડે છે, બરાબર. એનું એક કારણ છે કે વાદળોમાં થતો એકઠો થતો વીજભાર, બરાબર, એના કારણે એ ઘટના બને છે. આપણે વીજળીથી ડરવાનું કોઈ કારણ નથી, પરંતુ આપણે આપણી જાતને ભયાનક વીજળી ચમકારાથી બચાવવાના પગલાં તો લેવા જોઈએ, બરાબર. એ વીજળી પડે છે એનાથી ડરવાનું કોઈ કારણ નથી, પણ એ વીજળીથી આપણે કેવી રીતે બચી શકીએ, બરાબર, એ માટે આપણે ચોક્કસ કેટલાક સાવધાનીપૂર્વકના પગલાં લેવા જોઈએ.
તણખા વિશે ગ્રીકોનું જ્ઞાન, બરાબર. મુદ્દો છે આગળ જુઓ. અંદાજે ઈસવીસન પૂર્વે 600 વર્ષ પહેલાં ગ્રીક લોકો જાણતા હતા, બરાબર. એટલે આજથી લગભગ કેટલા વર્ષો પહેલાં? 2600 વર્ષ પહેલાં. ઈસવીસન પૂર્વે 600 એટલે 2000, ઈસવીસનના 2000 વર્ષ અને એ પહેલાંના 600 વર્ષ, એટલે આજથી લગભગ 2600 વર્ષ પહેલાંની વાત છે. એ સમયે ગ્રીક લોકો આ તણખા વિશે જાણતા હતા. જ્યારે અંબર તે ગુંદરનો પ્રકાર છે, બરાબર. અંબરને શું કહેવાય છે? ગુંદરનો એક પ્રકાર છે, ગમ. ને ફર એટલે કે રૂંવાટી કે રૂંછડાવાળી સપાટી સાથે ઘસવામાં આવે ત્યારે વાળ જેવા હલકા પદાર્થોને આકર્ષે છે. જો આ ગુંદરનો ટુકડો હોય, બરાબર, ને તમે કોઈ બરછટ અથવા તો રૂંવાટીવાળી સપાટી હોય એના ઉપર ઘસો ને, બરાબર, તો શું કરશે? એ વાળ જેવા હલકા પદાર્થ પાસે પછી એ ગુંદરને તમે લઈ જશો એટલે શું કરશે? એ ગુંદર વાળ જેવા હલકા પદાર્થને શું કરશે? પોતાની તરફ આકર્ષે છે. તમે નોંધ્યું હશે કે જ્યારે તમે ઊનના કે પોલિએસ્ટરના કપડાં અંધારામાં ઉતારો ત્યારે તમારી રૂંવાટી ઊભી થઈ જાય છે અને તણખા પણ જુઓ છો અથવા તડ અવાજ સાંભળો છો, બરાબર. ઘણી વખત તમે જોયું હશે, ઊનના કે પોલિસ્ટરના કપડાં અંધારામાં તમે પહેર્યા હોય, બરાબર, એને કાઢો અથવા તો તમે બ્લેન્કેટ ઊનનો ઓઢ્યો હોય, બરાબર, અને તમે એને બહાર નીકળો ત્યારે અંધારામાં તમે જોશો તો એની અંદર શું થશે? તડ અવાજ આવશે અથવા તો ચમકારા તમને થતા જોવા મળશે. શાના કારણે? તો કે એમાં શું ઉત્પન્ન થાય છે? વીજભાર ઉત્પન્ન થાય છે. 1752માં બેન્જામિન ફ્રેન્કલિન અમેરિકન વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે વીજળી અને તમારા કપડાથી થતા તણખા એ આમ તો સમાન ઘટનાઓ છે, બરાબર. અને આ વૈજ્ઞાનિકે 1752માં અમેરિકન વૈજ્ઞાનિક છે, બરાબર, બેન્જામિન ફ્રેન્કલિનને જણાવી દીધું કે જે રીતે ઉપરથી વીજળી કુદરતી રીતે પડે છે એ જ રીતે તમારા કપડામાંથી કે ઊનના વસ્ત્રોમાંથી જે રીતે તણખા ઉત્પન્ન થાય છે એ બંને ઘટના કેવી છે? એક સરખી, એટલે કે સમાન ઘટના જ છે. પણ જો કે આ ઘટનાને સમજવામાં લોકોને લગભગ કેટલા વર્ષ લાગી ગયા? 2000 વર્ષનો સમય લાગ્યો છે, બરાબર. પરંતુ આ ઘટનાને લોકોને સમજવામાં લગભગ 2000 વર્ષ જેટલો સમય લાગ્યો. હવે આપણે વીજભારના કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કરીએ કે વીજભારો કેવા પ્રકારના ગુણધર્મો ધરાવે છે. આપણે તે પણ જોઈશું કે આકાશમાં થતી વીજળી સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે, બરાબર. અને વીજભાર કેવી રીતે ઉત્પન્ન થાય છે, એના ગુણધર્મો કયા છે એના વિશે જાણીએ પહેલાં, અને પછી આપણે એ સમજશું કે આકાશમાં વીજભાર કેવી રીતે વીજળી ઉત્પન્ન કરવામાં મદદરૂપ બને છે કે ઉપયોગી થાય છે, એના વિશે આપણે અભ્યાસ કરીશું. ચાલો વીજભારની પ્રકૃતિ સમજવા માટે થોડી પ્રવૃત્તિ કરીએ. પણ આ અગાઉ તમે જે રમત તરીકે રમ્યા છો તે યાદ કરો, બરાબર. આપણે ઘણી વખત નાનપણમાં ઘણી બધી રમતો રમ્યા છે, એના વિશે જ આની અંદર વાત કરેલી છે કે જ્યારે તમે પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને તમારા કોરા વાળ સાથે ઘસો છો ત્યારે ફૂટપટ્ટી કાગળના નાના ટુકડાને શું કરતી હતી? આકર્ષતી હતી. આપણે નાના હતા ત્યારે શું કરતા? પ્લાસ્ટિકની કોરી ફૂટપટ્ટીને કોરા વાળમાં થોડા સમય સુધી ઘસીએ અને પછી શું કરીએ? કાગળ પાસે લઈ જઈએ એટલે શું થાય? કાગળ ફૂટપટ્ટીને આકર્ષાતું હતું. તો એ શેના કારણે? વીજભારને કારણે, બરાબર. આપણે વાળ સાથે પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને ઘસીએ છીએ એટલે વીજભાર ઉત્પન્ન થાય છે. તો એને સમજવા માટે આપણને એક મુદ્દો આપ્યો છે. જો 15.2 ઘસવાથી વીજભારની ઉત્પત્તિ થાય છે, બરાબર. બે પદાર્થોને એકબીજા સાથે ઘસીએ ત્યારે એમાંથી શું ઉત્પન્ન થાય છે? વીજભાર ઉત્પન્ન થાય છે. ચાલો આપણે એને સમજીએ. પ્રવૃત્તિ આપી છે 15.1. બોલપેનની વપરાયેલી રિફિલ લઈ તેને જોરથી પોલિથીનના ટુકડા સાથે ઘસો, બરાબર. એક બોલપેનની રિફિલ તમે જોઈ હશે, બરાબર. તો એને શું કરવાનું છે? એક પોલિથીનના એટલે કે પ્લાસ્ટિકના ટુકડા સાથે આપણે એને થોડા સમય સુધી જોરથી ઘસવાની છે. તેને કાગળના નાના ટુકડા નજીક લાવો. પછી એ રિફિલને ઘસ્યા બાદ આપણે શું કરવાનું છે? કાગળ નજીક લાવવાનું છે. એ ધ્યાન રાખો કે રિફિલનો ઘસાયેલો ભાગ તમારા હાથને કે ધાતુની
વસ્તુને અડકે નહીં, બરાબર. એ ધ્યાન રાખવાનું કે આપણે જે ભાગ રિફિલનો શું કર્યો, પ્લાસ્ટિક પોલિથીન સાથે ઘસ્યો છે, એ ભાગને આપણા હાથ કે ધાતુની વસ્તુ સાથે અડકવા દેવાનું નથી. અને આ પ્રવૃત્તિનું સૂકા પાંદડા, નાના ટુકડા, પોતરા તથા રાઈના દાણા સાથે પણ વારંવાર પુનરાવર્તન કરો, બરાબર. કાગળ સાથે પણ એને ઘસીને લઈ જાઓ, પછી નાના સૂકા પાંદડાના ટુકડા હોય ત્યાં ઘસીને લઈ જાઓ, ફોતરા હોય ત્યાં રાઈના દાણા પાસે લઈ જાઓ અને તમારા અવલોકનો નોંધો, શું જોવા મળે તે જુઓ, બરાબર. તો જ્યારે આપણે પ્લાસ્ટિકની રિફિલ પોલિથીન સાથે ઘસવામાં આવે છે ત્યારે એ શું મેળવે છે, વીજભાર મેળવે છે, એટલે કે એની અંદર વિદ્યુત ઉત્પન્ન થાય છે, બરાબર. વીજભાર ઉત્પન્ન થાય છે. આ જ રીતે જ્યારે પ્લાસ્ટિકના કાંસકાને કોરા વાળ સાથે ઘસવામાં આવે ત્યારે તે થોડો વીજભાર મેળવે છે, બરાબર. આપણે સીધા હાથીઓ કાંસકા વડે વાળ ઓળીએ છીએ, બરાબર. તો એ કાંસકા વડે વાળને ઘસવામાં આવે ને તો એમાં પણ તમે જોશો તો વીજભાર ઉત્પન્ન થતો આપણને જોવા મળે છે. તો આવા પદાર્થોને વીજભારિત પદાર્થો કહેવાય છે. વીજભારિત પદાર્થો કોને કહેવાય, તો કે જેમાંથી શું ઉત્પન્ન થાય છે, વીજભાર ઉત્પન્ન થતો હોય. જે પદાર્થોને ઘસીએ અને એમાં જો વીજભાર ઉત્પન્ન થાય તો સમજવાનું કે એ પદાર્થ શું છે, વીજભારિત પદાર્થ છે એમ કહેવાય. દાખલા તરીકે રિફિલ અને પ્લાસ્ટિકનો કાંચકો, બરાબર. આપણે એને ઘસ્યો તો એમાં શું થયું, વીજભાર ઉત્પન્ન થયું, મતલબ કે એ શું છે, વીજભારિત પદાર્થ છે. જ્યારે પોલિથીન અને વાળ પણ શું છે, વીજભારિત થાય છે. સાથે સાથે એમાં ઘસીએ છીએ તો એ પ્લાસ્ટિકની રિફિલ અને કાંસકો એ તો વીજભારિત પદાર્થ છે, પણ પોલિથીન અને વાળની અંદર પણ શું થશે, વીજભાર ઉત્પન્ન થશે. ચાલો તમે જાણતા હો તેવા કેટલાક પદાર્થોને આપણે વીજભારિત બનાવવાનો પ્રયત્ન કરીએ, બરાબર. એના માટે આપણને એક કોષ્ટક આપેલો છે, જો પ્રવૃત્તિ 15.2 ઘસવામાં આવતા પદાર્થો. ઘસવા માટે જે પદાર્થ લીધો તે ઘસવા માટે વપરાતા પદાર્થ, આપણે શેની સાથે એ વસ્તુને ઘસવું છે એ પદાર્થો છે. હવે કાગળના ટુકડો લો અને જુઓ એ આકર્ષે છે કે આકર્ષતું નથી એ જુઓ, અને વીજભારિત થાય કે વીજભારિત ન થાય એ જણાવો. જો આકર્ષે તો શું સમજવું, એમાં વીજભાર ઉત્પન્ન થયો એટલે વીજભારિત છે, અને જો આકર્ષે નહીં તો સમજવાનું કે વીજભારિત થયો નથી. તો તમે રિફિલ, બરાબર, બોલપેનની રિફિલને પોલિથીન કે ઊનના કપડા સાથે જોરથી ઘસો અને પછી કાગળના ટુકડા પાસે લઈ જશો તો શું કરશે, એ કાગળના ટુકડાને આકર્ષે છે, મતલબ કે શું થાય છે, એમાં વીજભાર ઉત્પન્ન થાય છે, એટલે વીજભારિત થયો, બરાબર. એ જ રીતે ફુગ્ગાને પણ તમે પોલિથીન એટલે કે પ્લાસ્ટિકની અથવા તો ઊનનું કાપડ કે કોરા વાળ સાથે તમે થોડી વાર સુધી ઘસો અને પછી એને કાગળના ટુકડા પાસે લઈ જાઓ, એ શું કરે છે, કાગળને આકર્ષે છે, તો કે હા એ કાગળને આકર્ષશે, મતલબ કે એમાં શું થાય છે, વીજભારિત થાય છે, એમાં વીજભાર ઉત્પન્ન થાય છે. એ જ રીતે રબર, બરાબર, તમે રબર જોયું હશે. એ રબરને તમારે શું કરવાનું છે, ઊન સાથે ઘસવાનું છે, અને ઊન સાથે ઘસ્યા બાદ એ રબરને તમારે શું કરવાનું છે, કાગળના ટુકડા પાસે લઈ જવાનું છે, અને જુઓ શું એ કાગળને આકર્ષે છે કે આકર્ષતું નથી. જો તમે રબરની ઊન સાથે ઘસો અને કાગળ નજીક લઈ જશો તો એ કાગળને આકર્ષે છે, મતલબ કે વીજભાર ઉત્પન્ન કરે છે, એટલે વીજભારિત થાય છે. જ્યારે તમે સ્ટીલની ચમચી, બરાબર, સ્ટીલની ચમચીને પોલિથીન કે ઊનના કપડા સાથે ઘસશો, બરાબર, અને પછી એ કાગળના ટુકડા પાસે લઈ જશો પણ એ કાગળના ટુકડાને આકર્ષતું નથી, બરાબર. તો એનો મતલબ શું થયો કે એમાં વીજભાર ઉત્પન્ન થતું નથી, મતલબ એ શું છે, વીજભારિત ન થયો એમ કહી શકાય. એ જ રીતે અન્ય કોઈ ઉદાહરણ લઈએ તો આપણે શીખી ગયા પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, બરાબર. તમે એને સૂકા વાળ સાથે ઘસો અને પછી કાગળ પાસે લઈ જઈએ તો શું કરશે, એ આકર્ષે છે, મતલબ એમાં વીજભાર થાય છે. તો આ રીતે વીજભાર
ઘણી વખત શાના કારણે ઉત્પન્ન થાય છે? વસ્તુઓને ઘસાવાથી ઉત્પન્ન થાય છે. હવે આપણે શીખીશું 15.3 વીજભારના પ્રકાર અને તેની આંતરક્રિયા. વીજભાર કેટલા પ્રકારના હોય છે અને તે કેવા પ્રકારની આંતરક્રિયા કરે છે તે સમજીએ. તો પહેલાં આપણે જાણી લઈએ કે વીજભારના બે પ્રકાર છે. કેટલા છે? બે પ્રકાર છે. એક ધન વીજભાર અને બીજો ઋણ વીજભાર. બરાબર, એ તમે આગળ પણ શીખી ગયા છો. અહીં પ્રવૃત્તિ આપી છે 15.3. શું કરવાનું છે? જુઓ, બે ફુગ્ગાઓ ફૂલાવો, તેઓ એકબીજાને અડે નહીં તે રીતે લટકાવો. બરાબર, 15.1માં આપણે જોયું તે પ્રમાણે બંનેને લટકાવ્યા છે. હવે બંને ફુગ્ગાને ઊનના કાપડ વડે ઘસો અને પછી છોડી દો. તમે શું નિરીક્ષણ કર્યું? બંને ફુગ્ગાને આપણે શું કરવાનું છે? ઊનના કાપડ સાથે ઘસવાનું છે અને પછી બંનેને છોડી દેવાનું છે. એટલે શું થશે? તો જુઓ, અહીં બંને લટકાવ્યા હતા ત્યારે કેવા હતા? બંને સ્થિર હતા ત્યારે એકબીજાને નજીક હતા. પણ જેવા ઘસીને આપણે એને મુક્ત કર્યા એટલે શું થયું? એઓ એકબીજાથી દૂર ભાગે છે. એનું કારણ શું? તો કે બંને ફુગ્ગાને આપણે ઊનના કાપડ સાથે ઘસીએ છીએ એટલે બંનેમાં શું ઉત્પન્ન થાય છે? સમાન વીજભાર ઉત્પન્ન થાય છે. અને સમાન વીજભાર બંનેમાં ઉત્પન્ન થાય છે એટલે શું કરે છે? બંને એકબીજાથી દૂર ભાગે છે. આનો મતલબ શું થયો? કે સમાન વીજભારિત પદાર્થો હોય તો એકબીજાથી દૂર ભાગે છે. ચાલો આપણે બીજું એક પ્રવૃત્તિ જોઈએ. આ જ પ્રવૃત્તિમાં વપરાયેલી રિફિલને ફરીથી લો. બરાબર, આપણે જે રિફિલ વાપરતા હતા એ જ રિફિલને ફરીથી લઈએ છીએ. બરાબર, એક રિફિલને પોલિથીન સાથે ઘસો અને તેને કાળજીપૂર્વક કાચના પાત્રને સ્ટેન્ડ તરીકે વપરાતા હોય તેમાં મૂકો. બરાબર, એક રિફિલને આપણે કાચના પાત્રની અંદર મૂકવાની છે અને બીજી રિફિલને આપણે શું કરવાનું છે? કે પોલિથીન સાથે ઘસવાનું છે. બરાબર, હવે બંને રિફિલને ઘસ્યા બાદ બરાબર પછી એક રિફિલને આપણે એની નજીક લાવશું તો શું થશે? તો કે બંને રિફિલની અંદર વીજભાર ઉત્પન્ન થયેલો હોય. બરાબર, એટલે બંનેમાં કેવો હશે? સમાન વીજભાર હશે. અને સમાન વીજભાર ઉત્પન્ન થયો હોય એટલે તમે એક રિફિલને બીજી રિફિલની નજીક લાવવાનો પ્રયત્ન કરશો ત્યારે શું થશે? બીજી રિફિલ તમારી રિફિલથી શું થશે? દૂર જશે. બરાબર, તો એ શાના કારણે? તો કે બંનેમાં શું થયું છે? સમાન વીજભાર ઉત્પન્ન થયો છે એટલે શું થશે? એ એકબીજાથી દૂર ભાગે છે, અપાકર્ષણ થાય છે. તો આ પ્રવૃત્તિ ઉપરથી આપણે એટલું સમજીએ છીએ કે સમાન પદાર્થોની બનેલી બે વીજભારિત વસ્તુઓ એકબીજાને નજીક લાવ્યા. બરાબર, બંને એક સરખા ફુગ્ગા હતા કે બંને એક સરખી રિફિલ એક જ પદાર્થમાંથી બનેલી છે ને એટલે એક જ પદાર્થમાંથી બનેલી બે વસ્તુઓને જ્યારે વીજભારિત બનાવવામાં આવે પછી નજીક લાવીએ ત્યારે શું થાય છે? બંને સમાન વીજભાર ધરાવતા હોય એટલે એકબીજાની નજીક લાવતા એ લોકો શું કરે છે? અપાકર્ષણ કરે છે, એકબીજાથી દૂર ભાગે છે. એ જ રીતે આપણે શીખી ગયા કે એક રિફિલને ઘસીને આગળ મુજબ કાળજીપૂર્વક કાચના પાત્રમાં મૂકો અને આ રિફિલ નજીક એક ફૂલાવેલો વીજભારિત ફુગ્ગો લાવો અને પછી નિરીક્ષણ કરો. હવે ત્રીજી પ્રવૃત્તિમાં આપણે શું કરવાનું છે? એક રિફિલ લેવાની છે, એને પોલિથીન સાથે ઘસવાનું છે અને એમાં વીજભાર બનાવવાનો છે. બરાબર, જ્યારે બીજા પ્રયત્નમાં બીજી વસ્તુ આપણે શું લેવાની છે? એક ફુગ્ગો લેવાનો છે અને એ ફૂલાવેલા ફુગ્ગાને વીજભારિત બનાવો અને પછી એ ફુગ્ગાને આપણે શું કરવાનું છે? રિફિલ નજીક લાવવાનું છે. જુઓ, અહીં બે અલગ અલગ પદાર્થો વીજભારિત છે. બરાબર, એટલે અલગ અલગ વીજભારિત છે એટલે અસમાન વીજભાર ધરાવતા પદાર્થો જ્યારે એકબીજાને નજીક લાવશો ને ત્યારે એ રિફિલ શું થશે? ફુગ્ગા તરફ આકર્ષણ પામે છે. તો અહીં જોયું કે વિરુદ્ધ વીજભારો એકબીજાને આકર્ષે છે. બરાબર, ફુગ્ગામાં રહેલો વીજભાર અલગ છે, રિફિલની અંદર રહેલો વીજભાર અલગ છે અને બે અલગ વીજભાર હોય, એક ધન વીજભાર હોય અને એક ઋણ વીજભાર હોય તો બંનેને નજીક લાવીએ એટલે શું થશે? આકર્ષણ થશે. જે રીતે ચુંબકમાં આપણે જોઈએ છીએ. બરાબર, કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને નજીક લાવીએ એટલે શું થશે? આકર્ષણ થશે. જ્યારે સમાન ધ્રુવ અને ચુંબકના એકબીજા નજીક લાવીએ ત્યારે અપાકર્ષણ થાય. એ જ રીતની પ્રક્રિયા
ધન વીજભાર અને ઋણ વીજભારમાં પણ થાય છે. જો બે ધન વીજભારિત પદાર્થોને નજીક લાવીએ તો એકબીજાથી દૂર ભાગશે. જ્યારે ધન વીજભાર અને ઋણ વીજભાર ધરાવતો પદાર્થ નજીક લાવીએ ત્યારે શું થશે? એકબીજાને આકર્ષે છે. ચાલો નિરીક્ષણનો સાર મેળવીએ. આપણે શું શીખ્યા છે એ જોઈએ. તો કે વીજભારિત ફુગ્ગાથી વીજભારિત ફુગ્ગો શું કરશે? અપાકર્ષિત થશે. બરાબર. વીજભારિત ફુગ્ગો બીજા વીજભારિત ફુગ્ગાથી શું થાય? અપાકર્ષિત થાય. એ જ રીતે વીજભારિત રિફિલથી વીજભારિત રિફિલ અપાકર્ષિત થઈ. બરાબર. બંને વીજભાર ધરાવતી રિફિલ હતી એટલે અપાકર્ષિત થઈ. પણ વીજભારિત ફુગ્ગો વીજભારિત રિફિલને શું કરે છે? આકર્ષણ કરે છે. શું તે એવું દર્શાવે છે કે ફુગ્ગા પર રહેલો વીજભાર એ રિફિલ પર રહેલો વીજભારથી કેવો છે? જુદો છે. બરાબર. એના આધારે આપણે એટલું કહી શકીએ કે ફુગ્ગામાં રહેલો જે વીજભાર છે અને રિફિલમાં રહેલો વીજભાર એ બંને કેવા હશે? અલગ હશે. તો જ એકબીજાને શું કરે છે? આકર્ષણ કરે છે. તો આપણે એવું કહી શકીએ કે વીજભાર કેટલા પ્રકારના છે? 2 પ્રકારના છે. અત્યારે આપણે શીખી ગયા, બંને પ્રકાર શીખી ગયા. એક ઋણ વીજભાર અને બીજો ધન વીજભાર. સમાન પ્રકારના વીજભારો હોય તો અપાકર્ષણ થાય અને અસમાન વીજભારો હોય તો એકબીજાને શું કરે છે? આકર્ષણ કરે છે. સામાન્ય રીતે જ્યારે કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે ત્યારે તેનો વીજભાર ધન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જો અહીં આપણને ધન વીજભાર ક્યારે ઉત્પન્ન થાય છે આપેલું છે. જો તમારી પાસે કોઈ કાચનો સળિયો હોય અને એને જો તમે રેશમના કપડા સાથે કે રેશમ સાથે ઘસો તો તેમાં જે વીજભાર ઉત્પન્ન થાય એ કયો વીજભાર હોય છે? ઋણ વીજભાર હોય છે. જ્યારે બીજા પ્રકારના વીજભારને તમે ઋણ તરીકે ઓળખી શકો છો. જ્યારે બીજા કોઈ પદાર્થોના જે વીજભાર છે એ તમે શું ઓળખી શકો છો? ઋણ વીજભાર કહી શકો છો. એવું જોવામાં આવ્યું છે કે જ્યારે વીજભારિત કાચના સળિયાને પોલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની થ્રો નજીક લાવવામાં આવે ત્યારે બંને વચ્ચે આકર્ષણ થાય છે. જો અહીંયા આપેલું છે કે કાચનો સળિયો અને રેશમ સાથે પ્લાસ્ટિકની સાથે ઘસેલી પ્લાસ્ટિકની થ્રો નજીક લાવવામાં આવે ત્યારે બંને વચ્ચે શું થયું? આકર્ષણ થયું. મતલબ કે કાચનો સળિયો અને પ્લાસ્ટિકની થ્રો બંનેમાં કેવા છે? અલગ વીજભાર છે. કાચના સળિયામાં ધન વીજભાર છે અને પ્લાસ્ટિકની સ્ટોવમાં કયો હશે? ઋણ વીજભાર હશે. તો પ્લાસ્ટિકની સ્ટોવ પર રહેલા વીજભારનો પ્રકાર વિશે આપણે તમારે શું વિચારી શકો છો? તો કે આપણે એ માની શકીએ કે પ્લાસ્ટિકની સ્ટોવનો વીજભાર કયો હશે? ઋણ વીજભાર હશે. આપણે વાત કરી. બરાબર. કારણ કે કાચના સળિયાને પોલિથીન સાથે ઘસ્યો ત્યારે એમાં ધન વીજભાર હતો અને જો એ પ્લાસ્ટિકની સ્ટોવને આકર્ષે છે તો શું સાબિત થાય? કે પ્લાસ્ટિકની સ્ટોવ ઋણ વીજભાર ધરાવતી હશે. એ આપણું અનુમાન કેવું હશે? સાચું છે. ઘસવાથી ઉત્પન્ન થતા વીજભાર સ્થિર હોય છે અને જો આ રીતે ઘસવામાં આવે અને એ જે વીજભાર ઉત્પન્ન થાય છે એ કેવું હોય છે? સ્થિર વીજભાર હોય છે. તેઓનું જાતે વહન થતું નથી. એટલે કે એમાં જે વીજભાર ઉત્પન્ન થાય છે એ પોતાની રીતે જાતે વહન થઈ શકતું નથી, વહન પામી શકતું નથી. જ્યારે વીજભારોનું વહન થાય છે ત્યારે તે વિદ્યુત પ્રવાહ સર્જે છે અને વીજભાર જ્યારે વહન પામે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન થવા લાગે છે ત્યારે એ વીજભાર શું બની જાય છે? વિદ્યુત પ્રવાહનું સર્જન કરે છે. ધોરણ 6 થી તમે વિદ્યુત પ્રવાહ વિશે ચર્ચા શીખ્યા હશો. બરાબર. ધોરણ 6માં પણ આપણે વિદ્યુતનો પાઠ શીખી ગયા. ધોરણ 7માં વિદ્યુત વિશે શીખી ગયા. ધોરણ 8ની અંદર પણ આપણે વિદ્યુતનો આગળ પાઠ શીખી ગયા. બરાબર. એટલે તમે શીખી ગયા કે વિદ્યુત પરિપથમાં જે વિદ્યુત પ્રવાહને લીધે બલ્બ પ્રકાશિત થાય છે, જે વિદ્યુત પ્રવાહને વાયરમાં ગરમ થાય છે તે બીજું કાંઈ જ નથી પરંતુ શું છે? વીજભારનું વહન છે. બરાબર. આપણે શીખી ગયા વિદ્યુત પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ વહે છે અને બલ્બ પ્રકાશિત થાય ત્યારે ઘણી અસરો ઉત્પન્ન થાય છે. બરાબર.
કેટલીક વખત આપણે જોયું કે તાર ગરમ થાય છે, તો એ તાર ગરમ થવાનું કારણ શું હતું? તો કે એમાં વિદ્યુત ભાર શું થાય છે? વહન થાય છે, એટલે એ ગરમ થાય છે. વિદ્યુત ભારનું વહન પ્રવૃત્તિ 15.4 આપણે અભ્યાસ કરીશું. અહીં એક પ્રવૃત્તિ આપી છે. જો એક જામની ખાલી બોટલ, બરાબર, એક પારદર્શક જોઈ શકાય એવી આ પ્રકારની એક આપણે શું કરવાની છે? બોટલ લેવાની છે, અને એનું આપણે શું કરવાનું છે? સાદું ઇલેક્ટ્રોસ્કોપ બનાવવાનું છે. બોટલના મુખ કરતાં થોડો મોટો એક કાર્ડબોર્ડનો ટુકડો હતો, અને આ જે બોટલનો મોં છે એના કરતાં આપણે એક મોટો શું કરવાનો છે? કાર્ડબોર્ડનો ટુકડો લેવાનો છે. તેમાં ધાતુની એક પેપર ક્લિપને અંદર નાખી શકાય એટલું છિદ્ર કરો, અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે ધાતુની પેપર ક્લિપને અંદર નાખવાની છે. બરાબર, તો આ જે ધાતુનું પેપર ક્લિપ છે, બરાબર, કાર્ડબોર્ડની અંદર કાણું પાડવાનું છે, અને પેપર ક્લિપ અંદર પસાર થાય એ રીતની આપણે આ પેપર ક્લિપને પસાર કરી છે. બરાબર, એક છેડો થોડો બહાર રાખવો, થોડું પેપર ક્લિપનો થોડો છેડો અંદર રહે એ રીતે ગોઠવવાનું છે. હવે શું કરવાનું છે? જુઓ તો લગભગ 4 સેમી બાય 1 સેમીની બે શું કરવાની છે? એલ્યુમિનિયમની ફોઇલની પટ્ટી લેવાની છે. એટલે 2 એલ્યુમિનિયમની ટુકડા પટ્ટી લેવાની છે, અને એ 2 ટુકડાને શું કરવાનું છે? આપણે પેપર ક્લિપ સાથે અંદર લટકાવી દેવાના છે. બરાબર, આ જો અંદર દેખાય છે, આ 2 એલ્યુમિનિયમની પટ્ટીઓ છે, આ પેપર ક્લિપ સાથે લટકાવી છે, અને પેપર ક્લિપનો એક છેડો શું કર્યો છે? બહાર રાખેલો છે. બરાબર, પેપર ક્લિપને કાર્ડબોર્ડમાં એવી રીતે અંદર નાખો કે જેથી તે લંબ રૂપે રહે. અને આ પેપર ક્લિપને કેવી રાખવાની છે? તો કે એકદમ લંબ, બરાબર, કાટખૂણે રહે એ રીતે આપણે એને કાર્ડબોર્ડ સાથે પેપર ક્લિપને ગોઠવવાની છે. એક રિફિલને વીજ ભારિત કરી તેને પેપર ક્લિપના છેડાને નજીક લાવો, અને શું થાય છે તે જુઓ. હવે શું કરવાનું છે? આ એક રિફિલ લીધી છે, એને થોડી વખત આપણે શું કરવાનું છે? પોલિથીન સાથે ઘસવાનું છે. એટલે શું થશે? એ રિફિલ વીજ ભારિત બનશે, અને એ વીજ ભારિત રિફિલને પછી આપણે શું કરવાનું છે? આ પેપર ક્લિપ સાથે કાર્ડબોર્ડની ઉપર જે પેપર ક્લિપનો ટુકડો છે, બરાબર, એને અડાડવાનું છે, અને નિરીક્ષણ કરો શું ફોઇલની પટ્ટીઓ ઉપર કંઈ અસર થાય છે, શું તેઓ એકબીજાને અપાકર્ષિત થાય છે કે આકર્ષિત થાય છે, એ તમારે જોવાનું છે. આપણે પેપર ક્લિપના છેડા વડે બીજા વીજભારિત પદાર્થને અડાડો. શું બધા જ કિસ્સાઓમાં પટ્ટીઓ સમાન રીતે વર્તે છે? તો તમે અવલોકન કરશો તો તમને જોવા મળશે કે તમે રિફિલને જ્યારે વીજ ભારિત બનાવો, બરાબર, અને જેવું તમે આ પેપર ક્લિપ સાથે અટકાડશો એટલે શું થશે? અંદર રહેલી આ જે એલ્યુમિનિયમની ફોઇલની પટ્ટીઓ છે એકબીજાથી દૂર ભાગશે, બરાબર, એટલે કે પહોળી થશે. બરાબર, તો એ શાના કારણે? તો કે વીજ ભારને કારણે. આમાં રહેલો વીજભાર અને આની અંદર રહેલો વીજભાર એ બંને કેવા થશે? સમાન થશે. એટલે શું થશે? અહીં બંને એલ્યુમિનિયમની પટ્ટીઓ એકબીજાથી દૂર ભાગશે. એ જ રીતે તમે બીજા પણ અન્ય વીજભારિત પદાર્થોને તમે દરેક વખત અહીં અટકાડશો, બરાબર, તો શું થશે? દરેક વખત આપણને આ જ પરિણામ જોવા મળશે. બરાબર, આમાં રહેલો વીજભાર અને આમાં રહેલો વીજભાર શું થાય છે? બંને રિફિલમાં રહેલો વીજભાર આ પેપર ક્લિપમાંથી વહન પામતો જ્યારે એલ્યુમિનિયમની ફોઇલ પાસે જાય છે, એટલે આમાં રહેલો અને એલ્યુમિનિયમની ફોઇલમાં રહેલો વીજભાર બંને સમાન હોય, એટલે શું થશે? બંને પટ્ટીઓ એકબીજાથી દૂર ભાગશે. બરાબર, તો આ રીતે શું થતું હોય છે? વીજભારનું વહન થતું હોય છે. તો પેપર ક્લિપ મારફતે એલ્યુમિનિયમની ફોઇલની પટ્ટીને તે જ વીજભાર મળે છે. આપણે વાત કરી, બરાબર, કે રિફિલનો વીજભાર અને એલ્યુમિનિયમની ફોઇલનો વીજભાર, બરાબર, ને એક સરખા છે, એટલે શું થશે? એકબીજાથી દૂર ભાગશે. યાદ રાખો કે ધાતુઓ વિદ્યુતની શું વાહક છે. આપણે જે પેપર ક્લિપ વાપરેલ છે એક ધાતુ છે, એટલે આમાં રહેલો વીજભાર પેપર ક્લિપમાંથી સીધો ક્યાં જાય છે? ફોઇલ સુધી જાય છે, જે સમાન વીજભાર ધરાવે છે, અને એના કારણે શું થાય છે? એકબીજાને અપાકર્ષે. બરાબર, રિફિલમાં રહેલો વીજભાર, એલ્યુમિનિયમની ફોઇલમાં રહેલો વીજભાર બંને સમાન છે,
એટલે એકબીજાથી કેવા થાય છે? દૂર ભાગે છે અને એકદમ કેવી થઈ જશે? પહોળી થઈ જશે, બરાબર. જ્યારે આનો વીજભાર આ એલ્યુમિનિયમની પટ્ટીઓ સુધી પહોંચે છે એટલે બંને વચ્ચે અપાકર્ષણ થવાને કારણે શું થશે? બંને એલ્યુમિનિયમની ફોઇલ પહોળી થઈ જશે. આવા સાધનોનો ઉપયોગ કોઈ પદાર્થ વીજભારી છે કે નહીં તે ચકાસવા માટે થાય છે અને આ સાધનને તમે ઇલેક્ટ્રોસ્કોપ કહી શકો છો, બરાબર. તો આ એક આપણું શું છે? સાદું ઇલેક્ટ્રોસ્કોપ છે. તો આની મદદથી આપણે શું શોધી શકીએ છીએ કે પદાર્થ વીજભારિત છે કે નથી, બરાબર. તમે ઘસો અને આની સાથે અડાડો અને જો આના પર કોઈ અસર ન થાય તો તમારે સમજવાનું કે વીજભારિત નથી, અને જો એના ઉપર અસર થાય, બરાબર, અપાકર્ષણ થાય કે આકર્ષણ થાય તો સમજવાનું કે એ પદાર્થ વીજભારિત છે. તો આ ઇલેક્ટ્રોસ્કોપની મદદથી આપણે પદાર્થ વીજભારિત છે કે નહીં તે નક્કી કરી શકીએ છીએ, જાણી શકીએ છીએ. આથી આપણે જોયું કે વીજભારિત પદાર્થ પરથી ધાતુના સુવાહક મારફતે બીજા પદાર્થ સુધી વીજભારનું વહન થઈ શકે છે. આપણે જોઈ ગયા કે રિફિલમાં રહેલો વીજભાર ધાતુ, બરાબર, પેપર ક્લિપમાંથી સીધું ક્યાં ગયું? બીજા પદાર્થ એલ્યુમિનિયમની ફોઇલ સુધી શું થયું? વહન થયું. એટલે આ રીતે વીજભારનું વહન થશે, બરાબર. એ આપણે આ પ્રવૃત્તિ ઉપરથી જોઈ ગયા, બરાબર. હવે આગળ જોઈશું. હાથ વડે પેપર ક્લિપના છેડાને ધીમેથી અડકો અને તેમને ફોઇલની પટ્ટીઓમાં ફેરફાર જણાશે. હવે તમારે શું કરવાનું છે? હાથ વડે પેપર ક્લિપને અડકવાનું છે અને ફોઇલની અંદર રહેલી પટ્ટીઓમાં કંઈ ફેરફાર થાય છે કે તે જુઓ. તેઓ પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે. ફોઇલની પટ્ટીને વીજભારિત કરવાની અને પેપર ક્લિપને અડકવાની ક્રિયાનું ફરી પાછું પુનરાવર્તન કરો. દરેક વખતે તમે નોંધશો કે જેવા તમે હાથ વડે પેપર ક્લિપને અડો છો કે તરત જ ફોઇલની પટ્ટીઓ મૂળ સ્થાન પર આવી જશે. તો આવું શા માટે? તો આનું કારણ એ છે કે ફોઇલની પટ્ટીઓ પોતાનો વીજભાર તમારા શરીર મારફતે શું કરે છે? પૃથ્વીમાં ગુમાવે છે. આપણે કહી શકીએ કે ફોઇલની પટ્ટીઓ વિદ્યુત ભારિત થઈ છે, બરાબર. પરંતુ જેવું તમે પાછો હાથ વડે એને અડકાવો છો એટલે ફોઇલમાં રહેલો વિદ્યુત ભાર સીધો શું આવશે? આપણા શરીરમાં આવશે અને આપણા શરીરમાંથી સીધો ક્યાં જશે? પૃથ્વીમાં ગુમાવશે. અને એના આધારે શું થશે? દરેક વખત પાછી જે હતી એ મૂળ સ્થિતિમાં આવી જાય. પાછી તમે વિદ્યુત ભારિત પદાર્થને અડાડશો એટલે ફોઇલ એકબીજાથી દૂર ભાગશે, પણ જેવું તમે પાછું હાથ વડે અડાડશો એટલે એ પાછી શું થશે? મૂળ સ્થિતિમાં આવી જશે, બરાબર. તો એના આધારે આપણે એ પણ કહી શકીએ કે ફોઇલ પણ શું હતું? વિદ્યુત ભારિત પદાર્થ હતો, બરાબર. અને એને જ્યારે આપણે અડકીએ છીએ ત્યારે એમાં રહેલો વિદ્યુત ભાર સીધો આપણા શરીરમાં આવે એટલે શું બની જાય? એ વિદ્યુત ભારિત રહિત પદાર્થ થઈ જાય અને પાછો મૂળ સ્થિતિમાં આવી જાય. તો વિદ્યુત ભારિત પદાર્થથી પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને અર્થિંગ કહે છે, બરાબર. તો આ જે વીજભારિત પદાર્થ હતો, શું? એલ્યુમિનિયમની ફોઇલ વીજભારિત પદાર્થ હતો, પણ એને આપણે જ્યારે અડકીએ ત્યારે એમાં રહેલો વીજભાર આપણામાં વહન થઈને સીધું ક્યાં જાય છે? પૃથ્વીમાં ઉતરી જાય. તો આ વીજભાર પદાર્થને જ્યારે પૃથ્વીમાં ઉતરવાની જે ક્રિયા થાય છે એને શું કહેવામાં આવે છે? અર્થિંગ કહેવામાં આવે છે. ઘણી વખત આપણે ઘરમાં પણ શું કરીએ છીએ? અર્થિંગ લગાવીએ છીએ, બરાબર. એટલે વીજભાર પદાર્થ સીધો ક્યાં ઉતરી જાય? વહન પામતો પામતો જમીનની અંદર ઉતરી જાય અને એ જે જોડાણ કરવામાં આવે તેને આપણે શું કહીએ છીએ? અર્થિંગ કહીએ છીએ. વિદ્યુત પ્રવાહના કોઈપણ પ્રકારના લીકેજને કારણે ઇલેક્ટ્રિક શોકથી આપણને બચાવવા માટે ઇમારતો ઉપર આપણે શું લગાવીએ છીએ? અર્થિંગ લગાવીએ છીએ. એટલે ઘણી વખત આપણે મકાનોનું બાંધકામ કરીએ ને તો એમાં અર્થિંગનો વાયર એક સીધો જમીનમાં ઉતારીએ, બરાબર. એટલે જો ઘરની અંદર વાયરિંગમાં કોઈ પણ શોર્ટ સર્કિટ કે લીકેજ થાય તો એ વિદ્યુત સીધો ક્યાં? અર્થિંગ મારફતે જમીનમાં ઉતરી જાય, બરાબર. હવે જોઈશું આપણે વીજળીની વાર્તા, બરાબર. ઘસવાની ક્રિયાથી ઉત્પન્ન થતા વીજભારના સંદર્ભમાં આપણે જોઈએ કે વીજળી કેવી રીતે થાય છે, બરાબર. વીજળીની ઘટના કેવી રીતે બને છે એ આપણે વીજભારના સંદર્ભમાં આપણે સમજવાનું છે. આપણે ધોરણ 7માં શીખી ગયા હતા કે ગાજવીજ સાથે તોફાની પવનો
પ્રવાહ એક તરફ ઉપર જતો હોય અને બીજી તરફ શું થતો હોય, પાણીના ટીપા જો ઝડપથી નીચે આવતા હોય અને બંને વચ્ચે શું થશે, ઘર્ષણ થાય, હિલચાલ થાય અને શું થશે, વીજળીના ચમકારા થાય. એ આપણે ધોરણ 7માં શીખી ગયા હતા. બરાબર. પૃથ્વી ઉપરથી પવનો ખૂબ ઝડપે ઉપર તરફ જતા હોય, તોફાની પવન, બરાબર, વાવાઝોડું હોય એટલે તોફાની પવન ઉપર જાય અને ઉપરથી પાછો ઝડપથી વરસાદ પાણીના ટીપા સાથે નીચે તરફ પડતો હોય એટલે પવન અને પાણી બંને વચ્ચે શું થાય, ઘર્ષણ થાય, હિલચાલ થાય અને એના કારણે શું થાય, વીજળીની ઘટના બને, ચમકારા થાય. એ આપણે ધોરણ 7માં શીખી ગયા હતા. તો આ જ ઝડપથી હિલચાલની અંદર પણ શું થાય છે, વીજભારનું વિભાજન થાય છે. બરાબર. એટલે કે એક ધન વીજભાર અને બીજો ઋણ વીજભાર બંને જ્યારે એકબીજાના સંપર્કમાં આવે એટલે શું થશે, વીજળીનો ચમકારો થશે. એને આપણે સમજીએ. એક પ્રક્રિયા કે જે હજી સુધી પૂરી સમજી શક્યા નથી, તેને કારણે વાદળોની ઉપરની ધાર તરફ ધન વીજભાર તથા નીચેની ધાર તરફ શું હોય છે, ઋણ વીજભાર હોય છે. તમે વાદળોમાં જોશો તો અહીં આપણને આકૃતિ આપી છે. જો વાદળના ઉપરનો જે ધારનો ભાગ છે એમાં ધન વીજભાર હોય અને વાદળોની નીચેની જે ધાર છે એમાં શું હશે, ઋણ વીજભાર જમા થયેલો હોય છે. બરાબર. જમીન પાસે પણ ધન વીજભાર જમા થયેલો હોય છે અને નીચે તમે જમીન જોશો તો જમીન ઉપર પણ કયો વીજભાર જમા થયેલો હોય છે, ધન વીજભાર જમા થયેલો હોય છે. જ્યારે જમીન પાસે પણ ધન વીજભાર જમા થયેલો હોય છે, જ્યારે આ જમા થયેલા વીજભારનું મૂલ્ય ખૂબ વધી જાય, એટલે જમીન પર જે ધન વીજભાર જમા થયેલો હોય એનું મૂલ્ય ખૂબ વધી જાય ત્યારે શું થશે, એ પછી હવા સાથે, બરાબર, જમીન પાસે રહેલા વીજભારનું મૂલ્ય વધી જાય ત્યારે હવા જે સામાન્ય રીતે વિદ્યુતની મદવાહક છે તે તેના પ્રવાહને રોકી શકતી નથી. જમીન પર ધન વીજભારનું મૂલ્ય ખૂબ વધી જાય પછી એ પ્રવાહને રોકી શકતી નથી અને એ ધન વીજભારના એ શું કરશે, પવનના વેગ સાથે કઈ તરફ લઈ જશે, ઉપર તરફ લઈ જશે. હવે ઉપર તરફ જતાં એ ક્યાં મળશે, વાદળોમાં રહેલા ઋણ વીજભાર સાથે સંપર્કમાં આવશે, અથડાશે. એટલે ધન વીજભાર અને ઋણ વીજભાર મળતા જ ત્યાં શું થશે, તેજસ્વી પ્રકાશના લીશોટા થશે. ધન વીજભાર અને ઋણ વીજભાર એકબીજા સાથે અથડાશે એટલે બંને વીજભારો એકબીજા સાથે અથડાય એટલે શું થશે, પ્રકાશના લીશોટા થશે, વીજળી ઉત્પન્ન થશે. બરાબર. સાથે સાથે તેજસ્વી પ્રકાશ અને અવાજ ઉત્પન્ન થાય છે. આ લીશોટાને આપણે વીજળી તરીકે ઓળખીએ છીએ અને એ વીજળી સીધી નીચે સુધી ઉતરે છે. બરાબર, જમીન પર ઉતરે છે. તો આ પ્રક્રિયા શાના કારણે થાય છે, વિદ્યુત ભાર વિવારણને કારણે થાય છે. તો આ જે વીજળી પડવાની જે ક્રિયા થાય છે એને તમે વિદ્યુત ભાર વિભારણ પણ કહી શકો છો. બરાબર. તો આ રીતની ઘટના એ બનતી હોય છે. વિદ્યુત ભારના વિસર્જનની પ્રક્રિયા બે કે તેથી વધુ વાદળો વચ્ચે અથવા તો વાદળ અને પૃથ્વી વચ્ચે પણ થઈ શકે છે. બરાબર. આ વીજળીનું ઉત્પન્ન થવાનું કારણ બે રીતે થાય છે. કેવી રીતે, એક તો બે વાદળો વચ્ચે, બરાબર, ધન વીજભાર અને ઋણ વીજભારના જે વાદળો છે એમાં રહેલા વીજભારો વચ્ચે એકબીજાના સંપર્કમાં આવે તો પણ શું થાય, વીજળી ઉત્પન્ન થઈ શકે છે. અથવા તો જમીન પર રહેલા ધન વીજભાર અને વાદળમાં રહેલા ઋણ વીજભારો જ્યારે એકબીજાના સંપર્કમાં આવે, બરાબર, તો તેના કારણે પણ શું થાય છે, વીજળી ઉત્પન્ન થાય છે. તો આ બે કારણે એ વીજળી ઉત્પન્ન થવાની ક્રિયા શક્ય બને છે. આપણા પૂર્વજો જે રીતે વીજળીથી ડરતા હતા તે રીતે આજે આપણે ડરતા નથી. આપણે શરૂઆતમાં જ વાત કરી કે પ્રાચીન સમયમાં લોકો ઘણી બધા ડરતા હતા વીજળીની ઘટનાને કારણે, પણ હવે થોડું આપણે વિજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ, બરાબર, ઘણી બધી માહિતીઓ જાણતા થયા એટલે થોડો આપણને ડર હવે ઓછો લાગે છે. આજે આપણે તેને મૂળભૂત ઘટના સમજીએ છીએ. આ સમજને વધુ સ્પષ્ટ કરવા માટે વૈજ્ઞાનિકો કાર્યરત છે. બરાબર. અને આ ઘટના કેવી રીતે બને છે એ પૂરેપૂરી માહિતી મેળવવા માટે વૈજ્ઞાનિકો એમાં સતત કાર્યશીલ આપણને જોવા મળે છે. વીજળીના પડવાથી જાનહાનિ અને સંપત્તિને નુકસાન થઈ શકે છે. આપણે જાણીએ છીએ કે જો વીજળી સીધા કોઈ પશુ પક્ષી પ્રાણી અથવા તો મનુષ્ય ઉપર પડે તો એનો જીવ જઈ શકે છે. બરાબર. કોઈ સંપત્તિ હોય, મકાન હોય, બરાબર,
વગેરે ઉપર પડશે તો એને પણ એ શું કરે છે, નુકસાન કરે છે. એટલા માટે જ આપણે જાતને રક્ષણ કરવા માટે આપણે શું કરવું પડે, એનાથી બચવા માટેના કેટલાક પગલાં લેવા જોઈએ. બરાબર. તો શું કરી શકાય? વીજળી સુરક્ષા. વીજળી અને ગાજવીજ સાથેના તોફાની સાથે દરમિયાન કોઈ પણ ખુલ્લી જગ્યાએ આપણે જવું જોઈએ નહીં. બરાબર. જો આ રીતે વાવાઝોડું આવે, ગાજવીજ સાથે વરસાદ પડતો હોય, વીજળીના ધડાકા થતા હોય, તો એવા સમયે ક્યારેય આપણે ખુલ્લામાં નીકળવું જોઈએ નહીં. ગાજવીજ સંભળાય કે સલામત સ્થળે આપણે તરત જ દોડી જવું. જો ગાજવીજ થાય તો એવા સંજોગોમાં આપણે શું કરવું, તરત જ સહી સલામત સ્થળ હોય ત્યાં પહોંચી જવું જોઈએ. સલામત સ્થળેથી છેલ્લી ગાજવીજ સંભળાયા બાદ થોડી રાહ જોયા પછી જ બહાર નીકળો. અને ત્યાંથી તમે બહાર નીકળો તો આ જે ગાજવીજની ઘટનાઓ છે બધું બંધ થઈ જાય. બરાબર. પૂરેપૂરી ઘટના બંધ થાય. બરાબર. ગાજવીજ થતો બંધ થઈ જાય, વીજળીના ચમકારા બંધ થઈ જાય, પછી જ ત્યાંથી બહાર નીકળીને આપણે પોતાના ઘર જવું જોઈએ. સલામત સ્થળની શોધ. સલામત સ્થળ શું છે? તો કે ઘર કે ઇમારત એ આપણું કેવું છે, સલામત સ્થળ છે. તો બને ત્યાં સુધી ઘર કે ઇમારતમાં આપણે ભરાઈ જવું. જો તમે કાર કે બસમાં મુસાફરી કરતા હો તો વાહનના બધા જ બારી બારણા બંધ હોય તો તમે સુરક્ષિત છો. અથવા તો તમે કોઈ કાર અથવા તો બસની અંદર મુસાફર કરતા હોય ને ત્યારે આવી ઘટનાઓ બને તો તમારે શું કરવું, એના બધા બારી બારણા બંધ કરી દેવા. એટલે તમે હવે કેવા થઈ ગયા, એકદમ સુરક્ષિત છો એમ કહી શકાય. ગાજવીજ દરમિયાન કરવાની અને ન કરવાની બાબતો. જો આ રીતની ઘટનાઓ બનતી હોય તો આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એની વિશે કેટલીક માહિતી આપી છે. ખુલ્લા વાહનો જેવા કે મોટરસાઇકલ, ટ્રેક્ટર, બાંધકામના મશીનો, ખુલ્લી ગાડીઓ સુરક્ષિત નથી. તો આવી વાહનો પાસે આપણે ક્યારેય પછી ઊભા રહેવું જોઈએ નહીં અથવા તો બેસવું જોઈએ નહીં. જો ગાજવીજ થતો હોય તો મોટરસાઇકલ હોય, ટ્રેક્ટર હોય, બરાબર, આવા વાહનો ઉપર ખુલ્લામાં આપણે બેસવું જોઈએ નહીં. ખુલ્લા મેદાન, ઊંચા વૃક્ષો, બગીચાના છાપરા અથવા તો સજા કાઢેલા સ્થળોએ વીજળીના આંચકાથી આપણને બચાવતા નથી. તો આવા સંજોગોમાં આપણે ત્યાં ઊભા રહેવું જોઈએ નહીં. પછી ખુલ્લું મેદાન હોય, ઊંચું વૃક્ષ હોય કે બગીચાના છાપરા હોય અથવા તો ઢાળ કાઢેલું હોય, છજા કાઢેલી હોય તો એવી જગ્યાએ આપણે ઊભું રહેવું જોઈએ નહીં. ગાજવીજ સાથેના તોફાન દરમિયાન છત્રી સાથે લઈ જવી એ પણ જરાય સહેલભર્યું નથી. બરાબર. આ રીતે ગાજવીજ થતું હોય, વીજળીનો ચમકારો થતો હોય તો એવા સંજોગોમાં આપણે ક્યારેય છત્રીને લઈને બહાર નીકળવું જોઈએ નહીં. કારણ કે એમાં પણ શું હોય છે, ધાતુનો સળિયો હોય અને વીજળી સીધી છત્રીના ધાતુના સળિયા ઉપર એ પડી શકવાની સંભાવના રહેલી હોય છે. જો તમે જંગલમાં હો તો નીચા વૃક્ષ અથવા તો નીચે આશ્રય લેવો જોઈએ. જંગલની અંદર હોય તો મોટા વૃક્ષોની બદલે જે નાના નાના વૃક્ષો હોય એમાં આપણે આશ્રય લઈ શકીએ છીએ. જો તમે ખુલ્લા મેદાનમાં હોય અને કોઈ જ આશ્ચર્ય ઉપલબ્ધ ન હોય તો ઊંચા વૃક્ષથી દૂર રહો. જો તમે કોઈ ખુલ્લી જગ્યા પર હોય તો વૃક્ષો નજીક ઊભા રહેશો નહીં. થાંભલાઓ કે ધાતુના પદાર્થથી દૂર રહો. વીજળીના થાંભલા હોય કે અન્ય કોઈ પણ ધાતુની વસ્તુ હોય તો એનાથી દૂર રહો. મેદાન પર આડા પડવું નહીં. બરાબર. મેદાન પર સૂઈ જવું પણ સલાહભર્યું નથી. એના કરતાં જમીન પર આ ઉભડદક બેસી જવું જોઈએ. સૂઈ જવાના કરતાં શું કરવું જોઈએ, આવી વખતે આપણે આ રીતે જમીન ઉપર જો ખુલ્લામાં હોય અને કશે જવાનો આપણા પાસે કોઈ સમય જ ન હોય તો એવા સંજોગોમાં આ રીતે આપણે બેસી જવું એ યોગ્ય છે. ઘૂંટણ પર હાથ રાખીને બે હાથ વચ્ચે માથું રાખી દેવું અને આ રીતે બેસી જવું. આ સ્થિતિમાં તમારા ઉપર હુમલો કરવા માટે તમને સૌથી નાનું લક્ષ્ય બનાવી દઈશ. તો આવા સંજોગોમાં તમારા ઉપર વીજળી પડવાની સંભાવનાઓ કેવી થઈ જાય છે, ખૂબ જ ઓછી થઈ જાય છે. બરાબર. તો આ રીતે બેસી જવું જેથી આપણે આપણો બચાવ કરી શકીએ. જો ઘરની અંદર હોય તો શું કરવું, તો કે વીજળી, ટેલિફોનના તાર, વિદ્યુતના તાર અને ધાતુની પાઇપ પર શું કરવું, ત્રાસી વીજળી ત્રાટકી શકે છે. એટલે ઘરની અંદર જો આપણું ઘરનું વાયરિંગ હોય, ધાતુના તાર હોય, ધાતુના સાધનો હોય તો એવા ઉપર વીજળી પડવાની સંભાવનાઓ રહેલી છે. એટલે એનાથી આપણે દૂર જ રહેવું.
ગાજવીજ સાથેના તોફાન દરમિયાન આ બધા સાધનો આપણે સંપર્ક શું કરવો જોઈએ? ટાળવો જોઈએ, બરાબર. તો ગાજવીજ થતી હોય તો એવા સંજોગોમાં આપણે આ બધી વસ્તુઓને અડકવી નહીં અથવા તો એનો સંપર્ક ટાળવો, બરાબર, એનાથી દૂર રહેવું જોઈએ. મોબાઈલ ફોન અથવા તો કોર્ડલેસ ફોનનો ઉપયોગ કરવો સલાહભર્યો છે. તેમ છતાં જે લોકો દોરડાવાળો લેન્ડલાઇન ફોન ઉપયોગ કરે છે તેને ફોન પર ઉપયોગ કરવો સલાહભર્યો નથી, બરાબર. તમે મોબાઈલ ફોન વાપરો અથવા તો કોર્ડલેસ ફોન વાપરો, બરાબર, વાયરલેસ હોય કે જે વાયરનું જોડાણ વગરનો હોય એવા ફોન તમે વાપરી શકો છો. પણ ઘરની અંદર જે લેન્ડલાઇનના ફોન હોય, જે વાયરના કનેક્શનથી જોડાયેલો હોય, તો એ ફોન વાપરવું યોગ્ય નથી. વહેતા પાણીનો સંપર્ક ટાળવા માટે ગાજવીજવાળા તોફાન દરમિયાન નહાવાનું ટાળવું જોઈએ, બરાબર. આ રીતે ગાજવીજ થતો હોય, બરાબર, એવા સંજોગોમાં જો વહેતા પાણીની અંદર નાહવું, બરાબર, એ પણ યોગ્ય નથી. ટીવી, કોમ્પ્યુટર જેવા વીજળીથી ચાલતા સાધનોના પ્લગ કાઢી નાખવા જોઈએ, બરાબર. આવા સંજોગોમાં આપણે ઘરની અંદર જે કંઈ વીજળીથી ચાલતા ઉપકરણો હોય એને પણ બંધ કરી દેવા જો. વીજળીની લાઇટો ચાલુ રાખી શકાય તેવું કોઈ નુકસાન કરતા નથી. જ્યારે તમે લાઇટને ઘરની અંદર ચાલુ રાખી શકો છો, બરાબર, એનાથી આપણને કોઈ નુકસાન થવાનું નથી. વીજળીના વાહકો. વીજળીના વાહકો એવા સાધનો છે જે ઇમારતોને વીજળીની અસરથી બચાવે છે. કેટલાક સાધનો એવા છે કે વીજળીના વાહકો છે. વીજળીના વાહકો એટલે કે એમાંથી વીજળી વહન થઈ શકે છે, જેને તમે ઘરની અંદર ઉતારો, બરાબર, તો એ આપણા ઘર મકાનને શું કરે છે? બચાવી શકે છે. બાંધકામ સમયે તમે ઇમારત કરતાં ઊંચો એક ધાતુનો સળિયો દિવાલમાં નાખવામાં આવે છે, બરાબર. તમે ઘરની અંદર બાંધકામ જોયું હશે તો એક ઇમારતની અંદર એક સળિયો ઘરની ઉપર બહાર કાઢેલો તમને જોવા મળશે. આ સળિયાનો એક છેડો હવામાં ખુલ્લો અને બીજો છેડો ઊંડે દાટવામાં આવેલો હશે. જો આપણને આકૃતિમાં આપેલું છે, પછી આપણે એને સમજીએ. એ છેડાને જો તો એક છેડો શું કરેલો છે? જમીનની અંદર એક જમીનની અંદર દાટેલો હશે અને બીજો મકાનની ઉપર એક છેડો ખુલ્લો રાખેલો હશે. આ સળિયો વીજભારને જમીનમાં વહન કરવાનો સરળ માર્ગ છે. એટલે જે વીજળી પડે છે એ વીજળીને તમે સીધી જમીનમાં ઉતારી શકો છો અને તમારા ઘરની ઇમારતને કોઈ પણ જાતનું નુકસાન થવા દઈ શકતા નથી. ઇમારતોમાં બાંધકામ દરમિયાન વપરાયેલા ધાતુના સ્તંભ, વિદ્યુત તાર અને પાણીની પાઇપો કંઈક અંશે આપણને બચાવે છે. તો આ રીતે ઇમારતમાં જે કંઈ તાર વપરાયા હોય, બરાબર, એ જમીનની અંદર ઊંડે સુધી ગયેલા હોય છે અને એના કારણે શું થાય છે? આપણા મકાનને બચાવવામાં ઉપયોગી બને છે. પણ તેમને ગાજવીજવાળા તોફાન દરમિયાન આપણે અડકવું જોઈએ નહીં. એ આપણા ઘરને તો બચાવે છે, પણ આ ગાજવીજ થતી હોય, તોફાની વરસાદ થતો હોય, ગાજવીજની પ્રક્રિયા થતી હોય, તો એવા સંજોગોમાં આપણે એ તારને ક્યારેય પણ અડકવું જોઈએ નહીં. એ ખૂબ સાવધાની રાખવી, બરાબર. જો અહીં આપણને ચિત્ર આપેલું છે કે આ એક ધાતુનો સળિયો છે, બરાબર. એક છેડો ઘરની બહાર રાખેલો છે. આ વીજળીનો વાહક સળિયો છે, બરાબર. અને બીજો છેડો તમે જોશો તો આ રીતે સીધો ક્યાં? મકાનના તળિયે, બરાબર, જમીનની અંદર ખૂબ જ ઊંડે એક તાંબાની પ્લેટ સાથે લગાવેલો છે. એટલે જો વીજળી પડે તો એ સીધી વીજળી શું થશે? આ વાહક તાર ઉપર પડશે. એટલે વાહક તારમાંથી વહન પામીને સીધી ક્યાં ઉતરી જશે? સીધી જમીનમાં ઉતરી જશે અને આપણા મકાનને કોઈ પણ જાતનું નુકસાન થશે નહીં, તિરાડ થશે નહીં અથવા તો નુકસાન પહોંચાડશે નહીં. તો આ રીતની જે વાહક તાર છે, બરાબર, એને શું કહેવાશે? વીજળીનો વાહક તરીકે તમે ઓળખી શકો છો. તો આ રીતે તમે તમારા મકાનને સલામત રાખવા માટે ઘરની અંદર તમે આ રીતે વીજળીના વાહક લગાવીને વીજળીની ઘટના જે બને છે એનાથી તમે બચી શકો છો. તો મિત્રો, આજે આપણે અહીં સુધી આ પાઠનો અભ્યાસ કરશું, બરાબર. અહીં આપણે જે કંઈ અગત્યના મુદ્દાઓની ચર્ચા કરી, વ્યાખ્યાઓ હતી, બરાબર, એ તમારે નોટબુકની અંદર નોંધી લેવું, એનું વાંચન કરવું. આભાર.